चैनल ऑफ वडोदरा। કલા દર્શન ચાર રસ્તા પાસે રહેતા લોકોના મકાનો તોડી નાખીને આ લાભાર્થીઓને આવાસ ફાળવવામાં નહીં આવતા આ લાભાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા શહેરના વાઘોડિયા રોડ કલા દર્શન ચાર રસ્તા પાસે રહેતા લોકોના મકાનો તોડી નાખવામાં આવ્યા હતા અને તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આ લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની સુવિધા હજી સુધી આપવામાં આવી નથી। સાથે આ તમામ લોકોને મકાનો પણ આપવામાં આવ્યા નથી, સાથે મકાનોના ભાડા પણ આપવામાં આવ્યા નથી। અધિકારીઓ ફક્ત આવા ગરીબ લોકોને હેરાનગતિ કરી રહ્યા છે। લાભાર્થીઓને માત્ર 2000 રૂપિયા ભાડું આપવામાં આવે છે, પરંતુ આટલી મોંઘવારી સામે રૂપિયા 2000માં શું થાય? આ ગરીબ પરિવારો માટે સરકારી યોજનાઓ તો કાઢતી આવી છે, પરંતુ તેનો લાભ અધિકારીઓના જ સગા સંબંધીઓ ઉઠાવતા હોય છે। ત્યારે કલા દર્શન ચાર રસ્તા પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ હજી સુધી પ્રધાનમંત્રી આવાસ મકાનો ફાળવવામાં આવ્યા નથી। ત્યારે લાભાર્થીઓએ મીડિયા સમક્ષ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ મધુનગર ને ગુરુકુલ આ બંનેના છાપરા અમારા પાડી રાખેલા છે સાહેબ। અને બીજું શું છે કે અમારી કોઈ સમસ્યા એવી છે કે અમારા નાના વરસાદના અંદર તાપના અંદર અમે પડી રહીએ છીએ, અમારું કોઈ સાંભળતા નથી અને કોઈ અમારો કોઈ હિસાબમાં આવતા નથી આ લોકો, અને અમે હેરાન થઈએ। અમને ભાડા પણ નથી આપતા કે મકાન બી નથી આપતા। 7 વર્ષ થઈ ગયા, 18 મહિનાની બોલીના અંદર 7 વર્ષ થઈ ગયા તો અમારું કોઈ સાંભળતું જ નથી। અમે અરજી કરીએ છીએ, પછી કલેક્ટર પાસે જઈએ છીએ, પછી કોર્પોરેશનમાં જઈએ છીએ, તોય અમારો કોઈ ઉપયોગ કરતા નથી આ લોકો, અને કોઈ આપતા નથી અમને। તે પ્રમાણે અમારે કોઈ વ્યવસ્થા કરી આપો તો અમારા છોકરા નાના લઈને બૈરા છોકરાને લઈને અમે પડી રહીએ। અમારો કોઈ બીજો સહારો નથી। અમે નાના એક તો ગરીબ લોકો, અમે શું કરીએ? અમારા પાસે એટલા બધા રૂપિયા નથી આવતા। 4000 રૂપિયા ભાડું અમે ભરીએ છીએ, 4000 ભાડું ભરે છે। 4000 રૂપિયામાં અમારે ખાવું પીવું અમારે કેવી રીતે અમે ગુજારણ ચલાવીએ? અમારો નાનો કોઈ વાસણ ઉજાડવા જાય, કોઈ ધંધો કરે શાકભાજીનો, આવો અમારું ગુજારણ ચાલે છે। અમારી માંગણી નહીં પૂરી કરવામાં આવે તો અમે આગળ પગલાં લેવામાં આવશે।